આપી દઈએ જે નાક દબાવવાનો પ્રયત્ન છે। હવે યોજનાઓ માટે પણ નાક દબાવવાનું શરૂ થઈ ગયું છે। અગ્નિવીર યોજના મુદ્દે જેડીયુ પ્રવક્તા કેસી ત્યાગીનું એક મહત્વપૂર્ણ નિવેદન મળી રહ્યું છે। અગ્નિવીર યોજના પર ફેરવિચાર કરવામાં આવે, ફેરવિચાર કરાય અગ્નિવીર યોજના પર, આ પ્રકારનું નિવેદન છે કેસી ત્યાગીનું। અગ્નિવીર યોજનાના કારણે મતદારોમાં નારાજગીનો માહોલ હોવાની વાત તેમણે કરી છે। યુસીસીના અમે સમર્થનમાં છીએ, આ કેસી ત્યાગીનું કહેવું છે। દરેક દળ સાથે યુસીસીને ચર્ચા કરવામાં આવે, જાતિના આધારે વસ્તી ગણતરી લઈને સરકાર સાથે ચર્ચા કરીશું। ટૂંકમાં અનેક એવા પોલિસી લેવલના જે નિર્ણયો છે તેમાં પણ હવે મોદી સરકાર પર ફેરવિચારણા કરવાનું દબાણ વધી રહ્યું છે। હા, અજયભાઈ શું કહેશો? ચિરાગ, એનો અર્થ તો એ થયો કે આ તો રાहुल એક મિનિટ, अग्निवीर योजना को लेकर के मतदाताओं के एक हिस्से में नाराजगी रही है। हमारी पार्टी चाहती है कि विस्तार से उन कमियों खामियों को दूर किया जाए जिसको लेकर के जनता ने सवाल उठाए। यूसीसी पर भी क्या यूनिफॉर्म सिविल कोड पर पार्टी के राष्ट्रीय अध्यक्ष होने के नाते विधि आयोग के अध्यक्ष श्री चौहान को मुख्यमंत्री चिट्ठी लिख चुके हैं। हम इसके विरुद्ध नहीं है, लेकिन जितने भी स्टेक होल्डर्स हैं, चाहे मुख्यमंत्री हो, चाहे डिफरेंट पॉलिटिकल पार्टीज हों या डिफरेंट सेक्ट्स हों, उनसे बातचीत करके इसका हल निकाला जाना चाहिए। અજયભાઈ શું કહેશો? જે રીતે શરતો અને પોલિસી લેવલની તમે જો ખાતા તો ઠીકની વાત છે, પરંતુ જે યોજનાઓ અમલમાં છે એમાં પણ ફેરવિચારણા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પહેલા જે વાતો કરી હતી એ બધાને ઉલટાવવાની વાત કરી છે। આ લોકો તો રાહુલ ગાંધીનું એજન્ડા ચલાવે છે। જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની વાત તો રાહુલ ગાંધીએ કરી હતી। રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમે સરકારમાં આવીશું તો અગ્નિવીર યોજનાને કચરા ટોપલીમાં નાખશું। તો હવે એ કચરા ટોપલીમાં નાખવાનું શ્રેય પણ નરેન્દ્રભાઈને નથી આપવા માંગતા, એ પણ શ્રેય જનતા દળ યુનાઇટેડ લેવા માંગે છે। ત્રીજું, તમે જુઓ કે હંમેશા ભાજપ સરકાર સામે આક્ષેપ હતો કે તમે વસ્તી ગણતરી કેમ નથી કરાવતા। સામાન્ય રીતે વસ્તી ગણતરી 2021માં થવી જોઈતી હતી। આજે 2024 થયું છે, 3.5 વર્ષ થયા આ દેશમાં વસ્તી ગણતરી નથી થઈ। દેશ આઝાદ થયો ને ત્યારથી નહીં, અંગ્રેજો જ્યારથી ભારતમાં શાસન કરતા હતા ને ત્યારથી દર 10 વર્ષે વસ્તી ગણતરી થતી હતી। મોદી સરકારે 2021માં વસ્તી ગણતરી ના કરી। હવે આ લોકો કહે છે કે વસ્તી ગણતરી તો કરવાની છે પણ જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની છે। એનો અર્થ એ થયો કે રાહુલ ગાંધી, અખિલેશ મુલાયમસિંહ યાદવ અને મમતા બેનર્જીની જે માંગણી છે એ માંગણીને આ લોકો સરેન્ડર થવાનું કહે છે। આવતીકાલે ઓબીસી કોટામાંથી મુસ્લિમોને અનામત આપવાની વાત કરશે। ચંદ્રબાબુ નાયડુએ તો દિલ્હીમાં 4% અનામત માંગી જ છે। ચંદ્રબાબુ નાયડુએ તો દિલ્હીમાં કહ્યું કે હું ત્યાં જઈને હજનો કોટા વધારવાનો છું। તો આ તો મુસ્લિમ વિરોધી સરકાર હતી ભારતીય જનતા પાર્ટી, અને નરેન્દ્રભાઈ તો અહીંયા જાહેર સભાઓમાં શું બોલતા હતા કે ભાઈ ખાતરી આપો કોંગ્રેસવાળા કે તમે ઓબીસી કોટામાંથી મુસ્લિમ નહીં લો। આ માણસે તો પોતાના મેનિફેસ્ટો એટલે પડકાર ચોક્કસ રહેવાના છે અજયભાઈ આગામી દિવસોમાં। મહત્વપૂર્ણ